કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપનું આજના ઓનલાઈન લેક્ચરમાં. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વાયુના ગતિવાદ માટે 3-4 નિયમો તારવ્યા હતા અને નિયમો આધારિત તમે સૂત્રો અને આલેખોની ચર્ચા કરી હતી. અને 1-2 એક્ઝામ્પલ આપણે આદર્શ વાયુ સમીકરણ ઉપર ગણ્યા કે આદર્શ વાયુ સમીકરણ ઉપરથી તમને આપેલી માહિતી ઉપરથી તમને જે ચલ કિંમત શોધવાની કઈ હોય એ કઈ રીતે શોધી શકાય. ચાલો મિત્રો, આજે આપણે વાયુના ગતિવાદના લેક્ચર નંબર 3 ની અંદર જઈએ. આપણે લેક્ચર નંબર 3 ની શરૂઆત આપણે જે ગયા લેક્ચરમાં 1-2 દાખલાઓ બાકી રહ્યા હતા એનાથી કરીશું. તો સૌથી પહેલા એની રકમો જોઈ લઈએ. તમારી જોડે રકમ હોય તો બરાબર છે, નહીંતર હું લખાવું છું. રકમ તમે લખી શકો છો. લાસ્ટ આપણે બીજા નંબરનો એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરમાં જોયો હતો, પછી ટાઈમની લિમિટેશન હોવાથી આપણે એ લેક્ચર ત્યાં સ્થગિત કરી દીધું અને હવે લગભગ એક્ઝામ્પલ નંબર 3 સુધી આપણે ક્લિયર કરી દીધું. ઓકે, એક્ઝામ્પલ નંબર 4 ની રકમ લખો. એક ગેસ સિલિન્ડરમાં 10 કિલોગ્રામ વાયુ, એક ગેસ સિલિન્ડરમાં 10 કિલોગ્રામ વાયુ 10⁷ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણે છે. 10 કિલોગ્રામ વાયુ 10⁷ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણે છે. આ સિલિન્ડરમાંથી વાયુ લીક થાય છે, એટલે કે ધીમે ધીમે એમાંથી વાયુ લીક થઈ રહ્યો છે. એક તબક્કે વાયુનું દબાણ 3 × 10⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર માલુમ પડે છે. 3 × 10⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર માલુમ પડે છે. તો કેટલો વાયુ લીક થયો હશે? અને કૌંસમાં આપેલું છે કે તાપમાન કેવું છે? અચળ છે. ઓકે, ચલો બેટા, હવે અહીં સિલિન્ડર છે અને સિલિન્ડરમાં વાયુ ભરેલો છે. બેટા, સિલિન્ડરમાં વાયુ ભરેલો હોય તો વાયુનું કદ કેવું રહેશે? અચળ. વાયુ ભરેલો છે તો વાયુનું કદ કેવું રહેવાનું? અચળ. અને તાપમાન તમને અચળ આપેલું છે. તો દાખલાની ગણતરી કરવા માટે તમે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરશો. એક્ઝામ્પલ નંબર 4 હશે. લાસ્ટ લેક્ચરમાં આપણે લગભગ ત્રીજું ઉદાહરણ ગણાવી દીધું. તો અહીં તમે લખી શકો વાયુનું કદ અચળ રહેશે. અને તાપમાન અચળ આપેલ છે. ઓકે, તો હવે આદર્શ વાયુ સમીકરણ માટે 2 કન્ડિશનો તમને આપેલી છે એ લઈ લઈએ. પહેલા 10 કિલોગ્રામ વાયુ આપીને દબાણ આપી 10⁷. તો આપણે 10 કિલોગ્રામ વાયુ છે તો કહી દઉં m1 કેટલો આપે? 10 kg. અને વાયુનું દબાણ P1 કેટલું આપ્યું? 10⁷ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ કહો તો ચાલે. અને બીજી કન્ડિશનમાં m2 આપ્યો છે. m2 તમારે શોધવાનો છે. m2 આપેલ નથી. ઓકે, અને P2 આપેલ છે 3 × 10⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, ચાલો. તો આદર્શ વાયુ સમીકરણમાં અચળ રાશિઓને અવગણો, બાકી બધું સમપ્રમાણમાં લઈ લો. તમે કહી શકો કે આદર્શ વાયુ સમીકરણ પરથી PV = μRT. અહીં V અચળ, R તો અચળ હોય છે, T અચળ, તો P ચલે છે μ. કારણ કે V, R અને T અચળ. હવે P1/P2 = μ1/v2 થઈ જાય, કારણ કે સમપ્રમાણતાનો સંબંધ છે એટલે
P1 by P2 ભાઈ mu1 નું સૂત્ર મેં તમને આપેલું છે m1 by m0 અને આ આવશે m2 by m0 m0 કેન્સલ તો P1 by P2 is equal to m1 by m2 ઓકે P1 છે 10⁻⁷ P2 છે 3 × 10⁻⁶ m1 છે 10 અને m2 મારે શોધવાનું m2 અહીં લેજો 10 ભાગાકારમાં લેજો ચોકડી ગુણાકાર કરી દો m2 અહીં લાવો 10⁻⁷ ની જગ્યાએ 10⁻⁷ ભાગાકારમાં જશે 3 × 10⁻⁶ ઓકે m2 3 × 10⁻⁷ by 10⁻⁷ કેન્સલ તો m2 આવશે 3 ભાઈ m1 કિલોગ્રામમાં હતા તો m2 પણ શેમાં આવે કિલોગ્રામમાં ઓકે તો m1 કેટલો હતો બેટા m1 હતો 10 કિલોગ્રામ હવે ધીમે ધીમે વાયુ લીક થયો અને લીક થઈને વધ્યો કેટલો 3 kg ઓકે તો m1 માંથી m2 થયો 10 કિલોગ્રામ માંથી 3 કિલોગ્રામ તો હવે કેટલો વાયુ ઘટ્યો અથવા કેટલો વાયુ લીક થયો અથવા લીક થયેલ વાયુનું કદ અથવા દ તો કે 10 કિલોગ્રામ હતું ને 3 કિલોગ્રામ વધ્યો તો 7 કિલોગ્રામ વાયુ રહ્યો હશે સિલિન્ડરમાં સોરી 3 કિલોગ્રામ વાયુ રહ્યો હશે 7 કિલોગ્રામ વાયુ લીક થઈ ગયો હશે ઓકે તો તમને રકમમાં એવું નથી પૂછ્યું કે કેટલો વાયુ વધ્યો હશે જોઈ લેજો કેટલો વાયુ વધ્યો હશે તો 3 કિલોગ્રામ વધ્યો હશે એવો જવાબ આવે પણ જો એમ પૂછ્યું હોય કે કેટલો લીક થયો તો 7 કિલોગ્રામ વાયુ શું થયો હશે લીક થયો હશે ઓકે તો આના નીચે બે એક નોટ્સ લખી દેજો ખાસ નોટ્સ લખી દેજો નોટ્સમાં એવું આવશે જો પાત્ર ખુલ્લું હોય તો P અને B અચળ લેવાના કે જો પાત્ર ખુલ્લું હોય તો દબાણ અને કદ બંને કેવા રહેશે અચળ રહેશે પણ જો બંધ હોય જો પાત્ર બંધ હોય તો V અચળ આવશે આ બે નોટ ખાસ ધ્યાન રાખજો ઓકે ચલો ક્લિયર થશે તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો જો ખુલ્લું પાત્ર હોય તો P અને V અચળ એટલે કે દબાણ અને વોલ્યુમ આ બંને અચળ લેવા અને જો પાત્ર બંધ હોય તો ખાલી V અચળ લેવા ચલો ક્લિયર થશે તો આ બાબત જરા ધ્યાનમાં રાખવાની એના પછી આપણે બેટા પાત્ર જ્યારે વાયુથી ભરેલું હોય તો કેટલું દબાણ વાયુના લીધે પાત્રની દિવાલ ઉપર લાગશે એ દબાણના મોસ્ટ આઈએમપી સૂત્રો અને નીટમાં ખાસ કરીને એના ઉપરથી દાખલા પૂછાય છે એ સૂત્રો આપણે તારવવા છે તો એના માટે સૌથી પહેલા તમે દાખલો ક્લિયર કરો એના પછી આપણે આગળ વધીએ ચલો ઓકે વિડિયો પોઝ કરી તમે આ કરી લીધું છે ક્લિયર બરાબર ચલો બેટા હવે આપણે એક પાત્રની અંદર વાયુ ભરેલો હોય અને વાયુના કણો એ પાત્રની દિવાલ ઉપર બળ લગાડશે તો બળ લગાડતા હોય તો એ બળ કેટલું હશે એનું દબાણ કેટલું હશે એ બધી કેલ્ક્યુલેશન કરવી છે બરાબર ચલો 1 by 1 શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 5 પાત્રમાં ભરેલો અથવા ભરેલા
કારણે દિવાલ પર લાગતા બળ દબાણના સૂત્રોની ચર્ચા કરો. ઓકે, ચલો બેટા આપણે એક L લંબાઈનું પાત્ર લઈ લઈએ. પાત્ર કઈ રીતે દોરશો? ઓકે, અને આ ત્રિપરિમાણમાં છે બેટા. ત્રિપરિમાણમાં હોય તો એ આ રીતે આપણે આ y આમ દોરી દઈએ, આ z આમ દોરી દઈએ અને આ x આમ દોરી દઈએ. ઓકે, હવે શું થશે બેટા કે પાત્રની અંદર કોઈ કણ, આમ તો વાયુ ભરેલો છે એટલે ઘણા બધા કણો હશે અને બધા કણો એ જે પાત્રની દિવાલ છે એના ઉપર બળ લગાડતા હશે. આપણે ધારીએ આ જે દિવાલની લંબાઈ છે, સોરી દિવાલની નહીં, એ આ દિવાલની કહેશું તો ચાલશે. એ પાત્રની જે લંબાઈ છે એ લંબાઈ L છે અને એની અંદર કોઈ એક સ્મોલ m દળનો કણ છે અને એ કણનો વેગ v1 છે. તો જો બેટા વેગ એનો v1 હોય તો એનો વેગ બધી દિશાઓમાં હશે. x દિશામાં પણ હશે, એનો વેગનો ઘટક y દિશામાં પણ મળશે અને z દિશામાં પણ મળશે. ઓકે, તો આના નીચે તમે એક કામ કરો, પેલા ડાયાગ્રામ દોરો, મારી સાથે સાથે થિયરી લખવાનું ચાલુ કરી દો. કારણ કે થિયરી ઘણી મોટી થશે અને મોટી થવાના કારણે બધું હું નહીં લખી શકું. તમારે અમુક વસ્તુઓ તમારે જાતે લખવી પડશે કારણ કે સમાસ જ નહીં અંદર, બરાબર? તો અમુક વર્ણો હું તમને લખાવું છું, તમે જાતે લખી દો. ચલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કામ કરો, હું લખી દઉં, પતી જવા હતા, તમે લખી શકો વ્યવસ્થિત. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વખત ભૂસી પછી બીજી વખત તમે સાથે સાથે લખતા રહેજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયુમાં રહેલ સ્મોલ m દળના કણનો વેગ v1 છે. આ પાત્રની દિવાલની લંબાઈ L છે. હવે આ પાત્રના દિવાલની લંબાઈ L હોય, બરાબર, તો એ દરેક પાત્રની દિવાલનું જે ક્ષેત્રફળ છે એ L સ્ક્વેર થશે. ચલો, એ થઈ ગયું. આ જે દિવાલ છે આપણે L લંબાઈની છે. તમે જોયેલું જ હશે સમઘનમાં 6 દિવાલો હોય, પ્રત્યેક દિવાલનું ક્ષેત્રફળ કેટલું થશે? L સ્ક્વેર. તો આપણે આ દિવાલ પર લાગતા બળનું સૂત્ર મેળવવાનું છે. કેટલું બળ થશે? બળના આધારે પછી આપણે દબાણ મેળવીશું. પણ સૌથી પહેલા વેગના ઘટકો મેળવી લઈએ. કે વેગના ઘટકો કઈ રીતે બેટા? કે હવે કણ એકનો વેગ કેટલો થશે? તો v1 બરાબર v1 x કેરેટ I પ્લસ v1 y કેરેટ j પ્લસ v1 z કેરેટ k. ઓકે, તો આ વેગના ઘટકો મળી ગયા. કે વેગ જે છે એ વેગ ત્રણેય દિશાઓમાં હશે. x દિશામાં પણ હશે, y દિશામાં પણ હશે અને z દિશામાં પણ હશે. પણ અત્યારે આપણે એના એક ઘટક લઈ અને એક ઘટક માટેનું વ્યાપક સૂત્ર આપણે તારીશું, બરાબર? અને કયા ઘટકની આપણે મદદ લઈશું? x ઘટકની. કે વેગનો x ઘટક કેટલો થાય? તો વેગનો x ઘટક v1x થશે અને v1x ના કારણે વેગમાનમાં કેટલો ફેરફાર થશે? પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન, આ બંનેની આપણે ગણતરી કરીશું. તો પ્રારંભિક વેગમાન કેટલું થશે એ લઈ લઈએ.
કે કણ 1 નું પ્રારંભિક વેગમાન pix, ઓકે, કણ 1 નું છે અથવા pi xi કહેશો તો ચાલશે, p1x કહેશો તો ચાલશે, pix કહેશો તો ચાલશે. મૂળાંક છે પહેલા કણનું અને પ્રારંભિક વેગમાન. બેટા કેટલું થાય પ્રારંભિક વેગમાન? તો એનું દ વેગમાન બરાબર તો તમને આવડે જ છે, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. તો દળ તો મળી ગયું એમ છે જ, અને એનો વેગ, તો એનો વેગ x દિશામાં કેટલો છે? v1x. તમે કહી દો v1x કહેશો અથવા x કહેશો તો ચાલશે. અને કઈ દિશામાં હશે? કેરેટ i દિશામાં. ઓકે, હવે કણ 1 નું અંતિમ વેગમાન થશે pf x m vx. પહેલા અથડાશે એટલે ધન x દિશામાં જશે અને દિવાલ સાથે અથડાઈને પાછો ફરશે એટલે માઈનસ કેરેટ i આવશે. તો pf કેટલા થશે? આને કદાચ સોલ્યુશન કરવું હોય તો માઈનસ m vx, ઓકે, અને પાછળ આવશે કેરેટ i. હવે વેગમાનમાં થતો ફેરફાર શું આવશે? વેગમાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા p બરાબર. હવે જો મિત્રો દરેકને ખબર જ હોય કે ડેલ્ટા p કઈ રીતે શોધાય. અંતિમ વેગમાન માઈનસ શું થાય? પ્રારંભિક વેગમાન. પણ અહીં આપણે ખાલી x ઘટકોની ચર્ચા કરી રહ્યા છીએ એટલે ડેલ્ટા px આવશે. તો અંતિમ વેગમાન કેટલું થશે? pfx માઈનસ pix. ઓકે, pfx કેટલું થશે? માઈનસ mvx કેરેટ i માઈનસ mvx કેરેટ i. તો અંતિમ વેગમાન થઈ જશે 2mvxi કેરેટ i. આ થઈ ગયું અંતિમ વેગમાન. સોરી, અંતિમ વેગમાન નહીં, વેગમાનમાં થતો ફેરફાર. એકદમ સિમ્પલ વસ્તુ છે કે અંતિમ અને માઈનસ પ્રારંભિક કરો એટલે વેગમાનમાં થતો ફેરફાર તમને મળી જશે. ડેલ્ટા p મળી ગયા. તમને એમ થતું છે કે સર ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી દઈએ ના ચાલે? ચાલે, પણ તમારે એની સમજણ મેળવવી પડશે. જે સૂત્રો ડાયરેક્ટ મેળવવાના હશે, ગોખવાના હશે, હું તમને કહી દઈશ. અહીં તમને સૂત્રોની સમજણ ખાસ ખબર હોવી જોઈએ. ચલો, ક્લિયર થઈ ગયું? દરેક સૂત્રની અંદર પદ ખબર હોવી જોઈએ. ડેલ્ટા px વેગમાનમાં થતો ફેરફાર, m કણનું દળ, વાયુનો જે કણ છે એ કણનું દળ છે, vx વેગનો x દિશામાંનો ઘટક. ઓકે, કણ 1 ના જે વેગ છે એ વેગના 3 ઘટકો છે, એક x દિશામાંનો, બીજો y, ત્રીજો z. તો એમાંથી આ x દિશામાંનો ઘટક છે. ચલો, આ સૂત્ર ક્લિયર થઈ ગયું. હવે જે આ કણ છે એ જ્યારે અહીં અથડાશે yz સમતલમાં, તો એના ઉપર જે ડેલ્ટા t સમયગાળાની અંદર અથડામણ થાય છે, અથડામણના લીધે લાગતા બળનું સૂત્ર આપણે મેળવવું છે. કઈ રીતે એ હું તમને સમજાવીશ. કે જસ્ટ એક મિનિટ, હું બોક્સ લાવી દઉં, તમને ખબર પડી જાય. ચલો, આ રીતે આમ બોક્સ છે, બરાબર? આ પાત્ર જ ગણી લો. પાત્રની અંદર વાયુ ભરેલો હશે. ઓકે, તો એમાં જે કણ છે એની આ દીવાલ થઈ ગઈ. આ દીવાલ પર કેટલું બળ લાગશે એની આપણે ચર્ચા કરવાની છે. તો બળ બરાબર તમને ખબર છે બેટા, આ દીવાલ ઉપર, આ દીવાલ એટલે આ yz દીવાલ થઈ. yz સમતલ છે. આ સમતલ કયા કયા અક્ષમાં છે? તો અક્ષ થશે yz. તો એ yz સમતલમાં ડેલ્ટા t સમયગાળાની અંદર અથડાય છે એવું આપણે ધારી દઈએ. તો yz સમતલ પર લાગતું બળ કેટલું થશે? તો આપણે કહી શકીએ કે ઉગમ બિંદુમાંથી નીકળતું કણ એ yz સમતલમાં અથડાય છે. yz સમતલમાં ડેલ્ટા t સમયગાળામાં
અથડાય છે તો લાગતું બળ કેટલું થશે? વિડિયો પૂરો જોવાનો અને વ્યવસ્થિત રીતે જોવાનો, વેટ નહીં વાળવાનો, બરાબર? તો લાગતું બળ પણ એક પરિમાણમાં મળશે અને શું થશે? F1x. અને એ કેટલું મળે બેટા? ડેલ્ટા px ડેલ્ટા t. ઓકે, ચલો આટલું કમ્પ્લીટ કરો. હવે ડેલ્ટા જે px છે બેટા એને આપણે માનાંકમાં લેવા પડશે, બરાબર? કારણ કે આપણે ખાલી મૂલ્ય જોઈએ છે એટલા માટે. ઓકે, ચલો તો F1 x બરાબર ડેલ્ટા px નું માનાંક શું થાય? માઈનસ દૂર થઈ જાય, 2m vx બાય શું થશે? ડેલ્ટા t. આ દીવાલ પર લાગતા બળનું સૂત્ર દર્શાવે છે, જે દીવાલ પર લાગતા બળનું સૂત્ર દર્શાવે છે. ઓકે, હવે મારે ત્યાંથી ડેલ્ટા ટી સમયગાળો દૂર કરવો છે અને એની જગ્યાએ વેગ ના સ્વરૂપમાં સૂત્ર મૂકવું છે. તો તમને ખબર હશે કે ભાઈ વેગ બરાબર અંતર અથવા સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે, તો બેટા અહીં સમય કરીએ તો સમય બરાબર શું થાય? તો સમય બરાબર કાપેલું અંતર ભાગ્યા વેગ. બેટા સમય ડેલ્ટા ટી છે, અંતર કેટલું થશે? તો ઉગમ બિંદુમાંથી નીકળ્યો, અથડાયો અને પાછો ફર્યો, એટલે જતાનું l અને રિટર્નનું l. એટલે અથડાય ત્યારે l ને પાછો આવે છે ત્યારે l, એટલે ટોટલ ડિસ્ટન્સ થઈ ગયું 2l. તો 2l બાય આપણે ફક્ત x દિશામાંની વાત કરીએ છીએ એટલે વેગનો x ઘટક આવશે. ઓકે, તમારે કદાચ ઇક્વેશન આપવા હોય તો તમે ઇક્વેશન આપી શકો છો. અહીં આ ઇક્વેશન લખી દેજો 1, આ ઇક્વેશન લખી દેજો 2, 2 માંથી 1 બાદ કરતા આ px વાળું ઇક્વેશન તમારે આપવું હોય તો પણ તમે આપી શકો છો, બરાબર? અહીં ઇક્વેશન નંબર 3 આપી દેજો. ઓકે, ચલો આટલે પૂરું થયું. ડેલ્ટા વેગમાનમાં થતો ફેરફાર મળી ગયો. ત્યારબાદ અહીંથી હવે નવું ચાલુ થશે કે ભાઈ f1x ને કદાચ તમારે સમીકરણ આપવું હોય, એક કામ કરીએ, આને abc આપી દો, આને a આપી દો, આને b આપી દો અને આને c આપી દો. ઓકે, ચલો હવે f1x નું જે સમીકરણ છે એને આપી દો સમીકરણ નંબર 1, એટલે આપણી થિયરી વ્યવસ્થિત થતી જાય. અને f1x જે છે એ f1x 2mvx ડેલ્ટા t છે. ડેલ્ટા t ની અંદર આ કિંમત આપણે મૂકવાની છે, આને આપી દો સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એ સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકો બેટા. f1x 2mvx 2l/vx. ઓકે, 2 2 કેન્સલ, vx જશે ઉપર, તો f1x vx ઉપર જાય તો mvx2/l આવશે, બરાબર? આ સૂત્ર તમને મળે છે mvx. આ પહેલા કણનો વેગ છે એટલે v1x1 v1x1 અહીં બધા કરતા રહેજો, v1x1 v1x1 v1x1. ઓકે, અહીં આવશે v1x1 v1x1 અને અહીં આવશે v1x1. ઓકે, તો આ સૂત્ર તમને મળ્યું f1x mv1x12/l અને આ સમીકરણ નંબર આવી જશે 3. ઓકે, તો આ 30% થિયરી આપણે પૂરી થઈ કે જેમાં તમે સૌથી પહેલા કણનો વેગ લીધો. એક કણનો વેગ 3 દિશાઓમાં હશે, વેગનો x ઘટક, વેગનો y ઘટક અને વેગનો z ઘટક. ઓકે, ડન. ત્યારબાદ વેગના x ઘટકની મદદથી પ્રારંભિક વેગમાન લીધું 2m vx1, અંતિમ વેગમાન -2m v1x અથવા x1, અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કર્યું
એટલે વેગમાનનો ફેરફાર મળ્યો -2mvx1 એને ડેલ્ટા ટી વડે ભાગી દેશો એટલે બળ મળશે, કારણ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા સમય. ડેલ્ટા ટી માટે વેગમાન ડેલ્ટા ટી માટે તમે વેગની કન્ડિશન વાપરી, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, સમયને કરતા કર્યો, સમયની વેલ્યુ મૂકી, ખાલી અંતર કેટલું થશે, અથડામણ પહેલા l કાપશે, અથડામણ બાદ l કાપશે, 2l અંતર કાપશે એટલે vx1 બરાબર 2l upon ડેલ્ટા ટી, ડેલ્ટા ટી બરાબર 2l upon vx1, ડેલ્ટા ટી અંદર મૂકી દેશે એટલે f1x બરાબર m 2mv1x 2l upon vx1, vx1 ઉપર જશે એટલે mvx1 નો સ્ક્વેર upon m. ચલો ક્લિયર, પહેલા આટલા સુધી ક્લિયર કરી દો, પછી પાછો હું આગળ વધું છું કે જેમાં આપણે બળ પછી વેગના જે વેગનું જે ફોર્મ છે, વેગનું જે સ્વરૂપ છે એને થોડુંક અલગ રીતે તારવવાનું છે. બરાબર, એના સિમ્પ્લિફિકેશન, અહીં વેગનો x ઘટક જ છે પણ આપણે અલગ રીતે થોડાક વેગના સ્વરૂપમાં તારવણી કરવાની છે. તો પહેલા બેટા ક્લિયર કરો, બરાબર, પછી આગળ વધીએ. ચલો ઝડપ રાખે દરેક જણ, સૂત્રો ખાસ તૈયાર કરતા રહે ભેગા ભેગા. ચલો ગણતરી કરી દીધી હશે, આપણે પૂછી લઈએ. આકૃતિ તમારી જોડે હશે જ બેટા. હવે બેટા વેગનો જે x ઘટક છે એને થોડુંક સિમ્પ્લિફાઈ કરવો છે, તો તમે આવું ન કરી શકો કે હવે વેગનો પોતાની સાથે જ ડોટ ગુણાકાર કરીએ તો વેગનો બેટા એક ઘટક શું હતો જો યાદ કરજો, v1x કેરેટ i प्लस v1y कैरेट j प्लस v1z कैरेट k डॉट v1x कैरेट i प्लस v1y कैरेट j प्लस v1z कैरेट k આ બંનેનો ગુણાકાર કરીએ તો v1 ડોટ v1 એટલે થશે v સ્ક્વેર અને આ બંનેનો ગુણાકાર કરીએ તો થશે v1x સ્ક્વેર પ્લસ x નો x સાથે ગુણાકાર થાય, y નો y સાથે, x નો x સાથે ગુણાકાર કરીશું એટલે v1x ગુણ્યા v1x, v1x નો સ્ક્વેર અને કેરેટ i ડોટ કેરેટ i થઈ જશે 1. ગુણાકાર તમને શીખવાડેલા છે ને મેં, યાદ કરો બેટા, 2 કેરેટ i પ્લસ 3 કેરેટ j પ્લસ 1 કેરેટ k અને ડોટ 4 કેરેટ i પ્લસ 5 કેરેટ j પ્લસ 6 કેરેટ k. ઓકે, i નો i સાથે ગુણાકાર 2 ચોક 8 અને i ડોટ i કેટલા થઈ જાય 1 પ્લસ j નો j સાથે 5 તરી 15 અને j ડોટ j થઈ જાય 1, 6 એકા 6 કેરેટ k ડોટ કેરેટ k થઈ જાય 1. ઓકે, તો નેક્સ્ટ આપણે શું કહી શકીએ, v1x ગુણ્યા v1x તો v1x નો સ્ક્વેર, v1y ગુણ્યા v1y તો v1y નો સ્ક્વેર, j ડોટ j1 v1z ગુણ્યા v1z v1z નો સ્ક્વેર કેરેટ k ડોટ કેરેટ k થઈ જાય 1. ચલો બેટા આ ફોર્મ્યુલા મળે. હવે થોડુંક મગજ દોડાવો, તમે ક્યાં પ્રીવિયસ લેક્ચરમાં આવું ક્યાં ભણ્યા હતા, v1x v1y v1z આનો વચ્ચેનો સંબંધ ક્યાં ભણ્યા હતા, યાદ કરજો બેટા. ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે બેટા ખાસ તૈયાર કરજો, પાછળ જ્યારે થિયરી સાબિત કરવાની આવશે ત્યારે તમારે ચોક્કસપણે જરૂર પડશે. અને એટલા માટે મેં તમને કહ્યું હતું યાદ કરો વાયુના અધિતર્કો, અને એમાં અધિતર્ક નંબર 2, અધિતર્ક નંબર 2 માં મેં શું કહ્યું હતું કે કોઈ પણ એક કણનો પ્રત્યેક દિશાઓમાંના વેગના ઘટકોના મૂલ્યો સમાન મળે છે. એટલે કે વેગનો x દિશામાં જેટલો ઘટક હશે એટલો જ y દિશામાં ને એટલો જ z દિશામાં. અને પેજ તમે ઉલટાવીને જોશો તો પણ તમને ખબર પડી જશે કે v1x v1y v1z. ઓકે, તો આ ત્રણ સમાન છે. તો તમે આવું ન મૂકી શકો કે
v1x is equal to v1y is equal to v1z. ઓકે, તો આની જગ્યાએ v1x મૂકી દો, આની જગ્યાએ v1x મૂકી દો, તો v2 is equal to v1x2 v1x2 plus v1x2. v2 બરાબર 3v1x2, 3 ને ભાગાકારમાં લાવો તો v1x2 v2 બાય શું આવશે 3. ચલો, એટલે કે વેગનો x ઘટક એ એના કુલ વેગના x ઘટકનો વર્ગ એ વેગના વર્ગના ત્રીજા ભાગનો થશે. ઓકે, વેગના x ઘટકનો વર્ગ એ તેના વેગના મૂલ્યના વર્ગના ત્રીજા ભાગ જેટલો થશે. આની વેલ્યુ તમે સામે મૂકી દો સમીકરણ નંબર 3 માં. તો આ સમીકરણ નંબર 4 આપી દો. સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ઓકે, તો અહીં મૂકી દો f1x is equal to m by l v1 square by શું થશે 3. અને અહીંથી તમને f1x નું સરસ સૂત્ર મળી ગયું કે m v square by આ વેગ છે 3l. ઓકે, આ બળનું સૂત્ર મળી ગયું વેગના સ્વરૂપમાં. ચલો, આટલા સુધી ક્લિયર કરો, પછી આગળ વધીએ. ઓકે, અને હવે આ જે x પર લાગતું બળ હશે એટલું જ y પર લાગતું બળ હશે, એટલું z પર બળ લાગતું હશે. એટલે તમે f1x ને f1 કહેશો તો પણ ચાલશે, બરાબર, કારણ કે એટલું જ y દિશામાં લાગતું હશે બળ ને એટલું જ z દિશામાં લાગતું હશે. ઓકે, તો આ f1 તમને મળી ગયું. આ શું મળી ગયું? f1. ઓકે, ચલો હવે આગળ વધીએ અને આ બળનું સૂત્ર યાદ રાખવાનું. જો બળનું મળી ગયું છે, હવે એના ઉપરથી દબાણનું સૂત્ર આવડશે. દબાણનું સૂત્ર કઈ રીતે તમને આવડશે? કારણ કે દબાણ બરાબર મેં પહેલા જ લેક્ચરમાં સમજાવ્યું હતું કે લાગતું બળ અથવા લંબ બળ અને ભાગ્યા ક્ષેત્રફળ થાય. કોઈ પણ જગ્યાએ તમારે આ સૂત્ર બધા યાદ રાખજો. હમણાં સાહેબ તો ભૂલી જશે, યાદ તમારે રાખવાના થશે. ચલો, હવે એના પછી આપણે દબાણનું સૂત્ર મેળવવાનું છે. તો દબાણ માટે તમે કઈ રીતે સૂત્ર મેળવશો? યાદ કરજો બેટા. તો કે સાહેબ દબાણનું જો સૂત્ર મેળવવું હોય તો દબાણ માટે તમે કહી શકો P1 બરાબર F1 ભાગ્યા A. થોડી કેલ્ક્યુલેશન જાતે પણ કરતા શીખી જાઓ. F1 ભાગ્યા A છે, F1 કેટલા છે? mv² by 3l by A. 3l નીચે આવશે તો P1 બરાબર mv² by 3la. ઓકે, હવે તમને એરિયા કીધો છે કે અંદર એરિયા પુટ કરો, બરાબર? તો એરિયા કેટલો થાય? તો હમણાં મેં આકૃતિ પૂછી દીધી, બાકી એ દીવાલ જે છે એ દીવાલનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબાઈના વર્ગ જેટલું ક્ષેત્રફળ થશે. તો એ મૂકી દો. બધા પદો યાદ રાખજો બેટા. P1 બરાબર m વેગનો વર્ગ, આ ખાસ હું બોલું છું, આ વેગ છે, વેગનો વર્ગ 3l ગુણ્યા l², કારણ કે એરિયા બરાબર આવશે l². તો P1 m વેગનો વર્ગ ભાગ્યા 3l3. ઓકે, જો કોઈ સમઘનની લંબાઈ l હોય તો એનું ઘનફળ અથવા તો એનું કદ l³ થાય. આવું તમે પાછળના એટલે કે પ્રીવિયસ ધોરણમાં ભણેલા છો, ખાસ ધોરણ 10 માં, કે ભાઈ l નો ઘન એટલે એ પાત્રનું કદ થશે. તો અહીં આપણે કહી દઈએ કે અહીં l³ બરાબર v આવે.
तो P1 इज इक्वल टू mv² अपॉन 3v। હવે સમજવાની જરૂર છે ખાસ શું સમજવાની જરૂર છે? આ વેગ છે, આ શું છે? વેગ, અને આ શું છે? કદ. કોનું કદ? પાત્રનું કદ, બરાબર? તો આ સમીકરણ જે છે એ સમીકરણ નંબર 4, એના પછી તમારે 5 નંબર આને આપી દો અને આને આપી દો 6 નંબર। જો અહીં ક્યાંય સ્ક્વેર કે કોઈ જગ્યાએ તમારે ભૂલ હોય તો સુધારી દેજો। અહીં v નો વર્ગ આવશે, v નો ક્યુબ નહીં આવે, એટલે ભૂલ ચૂક હોય તો સુધારી દેવાની, બરાબર? હવે એક કણના લીધે કેટલું દબાણ ઉદ્ભવે? તો એક કણના લીધે આટલું દબાણ ઉદ્ભવે P1। પણ ડાલ્ટનનો જે પાર્શિયલ પ્રેશર એટલે કે કણોનો જે દબાણનો જે નિયમ છે ડાલ્ટનનો, એ એવું કહે છે કે તમારે જ્યારે કુલ દબાણ શોધવું હોય તો એ કુલ દબાણ માટે તમારે પ્રત્યેક કણ દ્વારા લાગતા દબાણનો સરવાળો તમે કરી શકો છો। તો ડાલ્ટનનો દબાણનો નિયમ એવું કહે છે કે કુલ દબાણ બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ ડેશ ડેશ ડેશ, આવું કહે છે। ઓકે, તો તમે કુલ સરવાળો કરી શકો। તો કુલ સરવાળો કરવા માટે તમારી જોડે P1 જોઈએ, એવી રીતે P2 જોઈએ, પણ એક નાનકડી એરર આપણે આવી છે એ જોઈએ કે અહીં V1, આ તમે કોનું મૂલ્ય લખ્યું બેટા? પહેલા કણનું, એટલે અહીં V1 આવે, અહીં V1 આવે, V1 નો સ્ક્વેર, V1 નો સ્ક્વેર, V1 નો સ્ક્વેર, અહીં આવશે V1। એટલે જ્યાં જ્યાં V છે ત્યાં પહેલા, કારણ કે બધી ચર્ચા આપણે કોના માટે કરતા હતા? પહેલા કણ માટે, એટલે આ વેગ આવશે બધે V1। અહીં V1 ના કરતા આ કદ છે। ઓકે, તો હવે આ પહેલા કણ માટે દબાણ શું આવ્યું? mv1² अपॉन 3 into वॉल्यूम v। ओके, तो पहला कण માટે આપણે લખી દઈએ mv1³ अपॉन 3v। વેગને હું આ રીતે લખું છું, જ્યારે વોલ્યુમ ને આ રીતે કેપિટલ માં v લખું છું, એટલે એ ખાસ ધ્યાન રાખો। હવે એના પછી પ્લસ mv બીજા કણ માટે v2³ अपॉन 3v प्लस mv3³ by 3v डैश डैश डैश। ओके, चलो આમાંથી શું કોમન નીકળશે? ઓકે, ક્યુબ નથી બેટા, સ્ક્વેર છે, ક્યુબ નહીં આવે, સ્ક્વેર આવશે, સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેર। આમાંથી શું કોમન નીકળશે? તો m by 3v, तो अंदर શું વધ્યું? v1² પ્લસ v2² પ્લસ v3² ડેશ ડેશ ડેશ। થોડીક સૂત્રની ગોઠવણી કરવા માટે હું n વડે ભાગું છું અને n વડે ગુણું છું, તો p m upon 3v n વડે, n એ કેપિટલ n એ કણોની કુલ સંખ્યા છે। ઓકે, તો અહીં v1² v2² प्लस v3² डैश 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 के भाग्या આવશે n। હવે આપણે આ પદોને થોડા ઉકેલવા છે, તો તમે બેટા યાદ કરજો કે એક ટોપલીમાં 5 સફરજનો, તો 5 ટોપલીમાં કેટલા? તો તમે 5 ટોપલીમાં સીધે સીધા કહી દેશો 25। તો આ એક કણનું દળ m છે અને એવા કુલ n કણો છે, એના માટે કુલ વાયુનું દળ બરાબર કણની સંખ્યા
કણોની સંખ્યા ભાગ્યા પ્રત્યેક કણનું દળ, તો કુલ વાયુનું દળ કેટલું થાય? તો કુલ વાયુનું દળ થશે, કદાચ અંદર સંજ્ઞા લે છે કેપિટલ, જોઈ લઈએ જે સંજ્ઞા કઈ લે છે, કેપિટલ M. શું લે છે? કેપિટલ M. તો આપણે કહી દઈએ કુલ વાયુનું દળ થાય કેપિટલ M, કણોની સંખ્યા n અને પ્રત્યેક કણનું દળ m, તો m બરાબર આવે m * n. તો મળી ગયા m, તો એ મૂકી શકો તમે m. ઓકે, એક એ ઇક્વેશનની કિંમત મૂકી શકશો ને બીજું શું મૂકી શકશો? ઓ આ લખી દીધું હશે, તમે ન લખ્યું હોય ને તો થોડુંક લેક્ચર પ્રીવિયસ કરી અને લખી દેજો બેટા, બરાબર. થોડીક બીજી તારવણી પણ આપણે કરવી છે. બીજી તારવણી એ કરવી છે કે આ પ્રત્યેક કણના વેગનો વર્ગ છે અને એનો સરવાળો છે ને ભાગ્યા n છે. આવું ક્યારે કહી શકાય અથવા શું કહી શકાય? તો એ Vrms ની વેલ્યુ છે. કઈ રીતે? જો આવું મેં કહેલું હતું કે કોઈ પણ રાશિના વર્ગનું સરેરાશ, જેને Vrms કહી શકાય, અને એનું વર્ગમૂળ, તો એ આ v1² + v2² + v3² + ડેશ 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 અને n, બંને બાજુ વર્ગમૂળ લેજો બેટા, બંને બાજુ વર્ગમૂળ લેતા આને આ પ્રત્યેક વેગનો વર્ગ અને એનો સરવાળો છે અને ભાગ્યા કુલ સંખ્યા વડે ભાગ્યો એટલે આ વેગના વર્ગનું સરેરાશ કહેવાય. અને બંને બાજુ તમે વર્ગમૂળ લેશો તો શું મળશે? વેગનો વર્ગ અને અહીં વર્ગમૂળ લે, તો આ પ્રત્યેક કણના વેગના વર્ગના સરવાળાને સરેરાશ મૂલ્યનું વર્ગમૂળ, જેને આપણે Vrms કહીએ છીએ, તો આ આવશે વેલ્યુ Vrms ની. અને બેટા Vrms ની વેલ્યુ આ જો હોય તો Vrms બરાબર શું મળ્યું? √v². ઓકે, બંને બાજુ વર્ગ કરી દો, તો બંને બાજુ વર્ગ કરતા Vrms નો વર્ગ બરાબર શું આવ્યું? 20. ઓકે, તો આ જે કિંમતો છે આ બંને કિંમતો તમારે એની અંદર મૂકવાનું થશે. સમીકરણોની ખાસ હું તમને કહી દઉં, સમીકરણો કયા કયા છે. લાસ્ટ સમીકરણ 6 હતું, આને સમીકરણ આપી દીધું સમીકરણ નંબર 7 કે જેથી કરીને આપણે ગૂંચવાડો ન થાય. એના પછી લાસ્ટ સમીકરણ 8 મેળવવાનું આવે છે. હું 8 મેળવી દઉં છું. ચલો, આ કિંમતો આપણે આમાં મૂકીએ તો કઈ રીતે થશે કિંમત? જો કે p બરાબર mn/3v. ઓકે, અને પહેલા કણના વેગનો વર્ગ, બીજા કણના વેગનો વર્ગ, ત્રીજા કણના વેગનો વર્ગ, અને આ ટોટલ કિંમત શું થશે? તો એ v ના વર્ગનું સરેરાશ. તો આ સરેરાશ છે અને આ તમારું હશે સમીકરણ નંબર 8. બરાબર, એટલે આ સમીકરણ નંબર થશે 8. અને સમીકરણ નંબર 8 ની અંદર તમારે આ કિંમતો મૂકવાની થશે. સમીકરણ 8 ની અંદર આ સમીકરણ 9 ની કિંમત મૂકી દો તો તમે કહેશો કે હવે સમીકરણ 8 માં 9 ની કિંમત મૂકતા p બરાબર mn/3v, અને આ શું મળ્યું? Vrms નો વર્ગ. ઓકે, ચલો બીજું, કદાચ આમાં તમારે કુલ દળ આપવું હોય તો m * n મૂકો એટલે કુલ દળ થઈ જાય. અને એ શું થશે? તો p બરાબર કેપિટલ M ભાગ્યા 3v. હવે ખાસ ધ્યાન રાખો, Vrms એ વેગ છે. બરાબર, RMS એટલે તમને ખબર છે, મેં પહેલા પણ કીધેલું છે, રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન એટલે સરેરાશ. કોનું સરેરાશ? આપેલ રાશિના વર્ગોનું સરેરાશ. તો આપેલ રાશિ જેનો વર્ગ કરો અને એનો પછી શું મેળવી લો? સરેરાશ.
તો એ p ની વેલ્યુ થશે તો p બરાબર m/3v v rms². હજી આમાંથી થોડું કરવું હોય તો પ્રેશર p = 1/3 m/v v rms². ઓકે, m/v ને આપી દો રો વેલ્યુ તો 1/3 ઘનતા રો * v rms². ઓકે, આને કદાચ v rms ને તમે કરતા કરશો તો v rms = 3p/ρ. બરાબર, અને કદાચ વર્ગમૂળ કાઢી દેશો. હું મારી જોડે જગ્યા નથી લખી દઉં, પહેલા આટલું લખજો v rms નો સ્ક્વેર 3p/ρ, અને જો વર્ગમૂળ કાઢશો તો √3p/ρ. ઓકે, આ વેલ્યુ મળે છે. સમીકરણ નંબર 9 તમે આને આપેલું છે. ઓકે, નેક્સ્ટ આપણે કહી દઈએ આને આપે છે સમીકરણ નંબર 10. જ્યાં લખી દેજો ρ એ વાયુની ઘનતા છે અને p એ કુલ દબાણ છે. તો આ v rms નું સૂત્ર થયું. તો કુલ આપણે સૌથી પહેલા વેગમાનનું સૂત્ર મેળવ્યું. વેગમાનના સૂત્ર પરથી ડેલ્ટા ટી વડે ભાગી સમયનું સૂત્ર મેળવ્યું. સમયના સૂત્ર પરથી પહેલા કણ પર લાગતા દબાણનું સૂત્ર મેળવ્યું. દબાણનો સરવાળો કર્યો એટલે કુલ દબાણ મળ્યું. કુલ દબાણમાં Vrms નું એડ કર્યા. Vrms ને કરતા કર્યા એટલે √3p/ρ આવ્યું. જ્યાં p એ કુલ દબાણ છે, ρ એ વાયુની ઘનતા છે. ચલો, ક્લિયર થશે? બરાબર. હવે પહેલા આટલું ક્લિયર કરો. આ બધું હું ભૂસી દઈશ અને નવેસરથી એટલે થિયરી ચાલુ જ છે, થિયરી પૂરી થઈ નથી. તો પહેલા એ ક્લિયર કરો. એના પછી હું એની અંદર જે આ p છે, એ p ને આપણે અંદર એડ કરવાનું થશે કે દબાણ કેટલું થાય, અને દબાણને પાછા બે સ્વરૂપમાં મૂકવાનું થશે, મોલ સંખ્યાના, દળના. એ આગળ વાત કરીએ, પહેલા ક્લિયર કરવાશું બેટા. ચલો, ગણી દીધું હશે. તો હવે ખાસ કરીને થોડીક એક બીજી સૂચના આપી દો. આ તો ક્લિયર કરી દીધું હશે બેટા તમે કે કોઈ પણ ઓક્સિજન હોય, કોઈ પણ વાયુ હોય, એનો એક કણ હોય તો કણ O2 સ્વરૂપે હોય તો n બરાબર 1 થશે. એના માટે n બરાબર કેટલા થાય? 1 થાય. પણ જ્યારે તમે એને ઉષ્મા આપશો અને એ બે કણોમાં ડિવાઈડ થઈ જશે, એટલે કે તાપમાન વધારતા એના બંધ તૂટશે તો n બરાબર 2 થઈ જશે. બરાબર, આ ખાસ ધ્યાન રાખે. નોટ્સમાં તમને લખી દેવાનું આમ તો કે જ્યારે ઓક્સિજન O2 સ્વરૂપે હોય તો n બરાબર 1 હોય, પણ તમે જ્યારે ઊર્જા આપશો તો એ ઓક્સિજન જે છે એ n બરાબર 2 ના સ્વરૂપમાં ફેરવાઈ જશે. બરાબર. લાસ્ટ આપણે જે 10 નંબરનું ઇક્વેશન તૈયાર કર્યું છે એ આવું છે. Vrms = √3p/ρ. ઓકે, આ હશે ઇક્વેશન નંબર 10. હવે આદર્શ વાયુ સમીકરણની મદદથી બેટા કે હવે આ બધું તમને આવડે છે. આદર્શ વાયુ સમીકરણની મદદથી PV બરાબર μRT. આપણે મ્યુ ના સૂત્ર યાદ કરો. મ્યુ ના બે સૂત્રો હતા, તમને ઝડપથી યાદ આવવા જોઈએ. મ્યુ ના બે સૂત્રો હતા, n/na m/m0. જેમ કીધું હતું n શું છે, na શું છે, એવોગાડ્રો સંખ્યા, બધું તમે એવું હોય તો પેજ ઉલટાઈને ફટાફટ જોઈ લો. અને એની અંદર આપણે મ્યુ ની કિંમત મૂકીશું. મ્યુ ની કિંમત આવશે n/n. તો PV બરાબર મ્યુ એમ રાખું, સોરી મ્યુ ની જગ્યાએ મૂક્યું n/na ગુણ્યા RT, અને જ્યાં મ્યુ બરાબર અણુની સંખ્યા ભાગ્યા 1 મોલમાં અણુની સંખ્યા. થોડું વ્યવસ્થિત તો લખીએ. મ્યુ બરાબર અથવા na બરાબર કહી દઈશું તો ચાલશે. મ્યુ બરાબર કેવું છે તો ચાલશે. મ્યુ બરાબર n/na, પણ n એ શું છે? અણુની સંખ્યા ભાગ્યા 1 મોલમાં અણુની
અણુની સંખ્યા અને આને કહેવામાં આવે છે મોલ સંખ્યા. અને મેં આગળ સમજાવ્યું છે મોલ સંખ્યા એટલે એક મોલની અંદર રહેલા અણુઓની સંખ્યા. તો Pv બરાબર nRT થઈ ગયો. ખાસ આ n હું ભાગાકારમાં લઈ ગયો છું. તો Pv બરાબર જોજો n ગુણ્યા r ભાગ્યા na ગુણ્યા t, જે r બાય na છે એને આપણે કહીશું kb. એટલે Pv બરાબર n kbt. આ સમીકરણ નંબર 11 આપી દો. 10 પછી આ 11 આવશે અને જ્યાં kb બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક આવશે. શું આવશે? kb બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક અથવા બોલ્ટ્ઝમેન સંખ્યા પણ કહે છે. બોલ્ટ્ઝમેન અચળાંક કહે છે. બોલ્ટ્ઝમેન અચળાંક. અને kb ની વેલ્યુ આપણે શોધવી પડશે, જે તમારે પછી યાદ રાખવાની થશે. kb બરાબર છે r ભાગ્યા na. હવે r તમને ખબર છે બેટા કે r ની વેલ્યુ વાયુ અચળાંક 8.314 અથવા 25/3 મેં તમને કહી દીધી. r કેટલા થશે? 8.314. આને કદાચ કરવું હોય તો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ અને ભાગ્યા na તમને ખબર છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત મોલ ઇનવર્સ. અને આ બંનેનો તમે ભાગાકાર કરશો, જાતે કરી શકશો, કેલ્ક્યુલેટર છે તમારી જોડે. 1.38 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત જૂલ પ્રતિ કેલ્વિન આવશે, કારણ કે મોલ મોલ તો કેન્સલ થઈ જાય. તો આ kb મળે. kb એ શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક છે. તો pv બરાબર μrt, μ ની જગ્યાએ મૂક્યા n/na, એને લઈ ગયા ભાગાકારમાં એટલે r બાય na થઈ જશે kb. તો pv બરાબર n kbt. kb એ બોલ્ટ્ઝમેન અચળાંક થશે. કોનો ગુણોત્તર થશે? kb. તો kb એ r ભાગ્યા na નો ગુણોત્તર થશે. ક્લિયર થઈ ગયું મગજમાં? તો kb ની વેલ્યુ 1.38 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત થશે. ચલો ક્લિયર? આ નવો એક રાશિ અથવા તો નવો એક અચળાંક, રાશિ તો ન કહી શકાય, નવો એક અચળાંક તમારે આવ્યો છે. ચલો હવે તમારે અહીંથી આ જે pv બરાબર n kbt છે એની અંદર થોડીક ખાસ કિંમતો મૂકવાની થશે. કિંમતો કઈ રીતે? જો આમાં થોડુંક હું રૂપાંતરણ કરું છું કે ભાઈ સમીકરણ 11 પર અહીં ભૂલચૂક હોય સુધારી દેજો. સમીકરણ 11 લેવાનું, 10 નહીં. 11 પરથી pv બરાબર n kbt છે. m વડે ગુણો ને m વડે ભાગી mn બાય m kbt. અને આની અંદર ખાસ કરીને આપણને ખબર છે કે અહીં શું આવશે? m. kbt. ચલો ક્લિયર થશે? જસ્ટ 1 મિનિટ મિત્રો. ઓકે ચલો ઓલ ક્લિયર. હવે જો pv બરાબર n kbt હતું. તમે n ની અંદર મારે કુલ દળ લાવવું છે. તો કુલ દળ લાવવા માટે મેં સ્મોલ m વડે ગુણી સ્મોલ m વડે ભાગ્યું. હમણાં જે વર્ડ ઘૂસ્યું એમાં કહ્યું હતું કે પ્રત્યેક કણનું દળ ગુણ્યા કણોની સંખ્યા બરાબર કુલ દળ થાય. ઓકે હવે એક કામ કરીએ, આ 1/m થોડુંક અલગ રાખીએ, b ને ભાગાકારમાં લઈ જઈએ એટલે p ની સંખ્યા તમને મળશે. m આ b ને ભાગાકારમાં લઈ જો kbt upon m. ઓકે m by b તમારે કદાચ ઘનતા લાવવાનો પ્રયત્ન કરતા હશે m by b રો લખી દો. તો p રો into kbt by શું થશે? m. ઓકે અને સૂત્ર આવું છે એટલે તાર્યું છે કે p બરાબર રો by m into kbt. આ કોનું સૂત્ર છે? તો કે આ દબાણનું સૂત્ર છે. દબાણના સૂત્રો તમે યાદ રાખતા રહેજો. દબાણ P બરાબર રો બાય m kbt. ઓકે હવે બેટા આની અંદર m એ શું છે? વારે ઘડી આપણે કહીએ છીએ m એ થશે એક કણનું દળ. બીજું તમારે આમાં જાણવા જેવું હોય તો કદાચ માસ ઓફ હાઇડ્રોજન કે માસ ઓફ હાઇડ્રોજન કીધું હોય એક કણનું દળ, તો આપણને ખબર છે 1.66 × 10 ની માઈનસ 27 ઘાત. અને કેમિસ્ટ્રીમાં તમે ઓલરેડી ભણેલા જ છો કે AMU કેટલું થાય? એટોમિક માસ યુનિટ ખબર છે ને? AMU. કઈ રીતે AMU શોધ્યું હતું? તો કાર્બનનો એક સમસ્થાનિક હતો C612.
એ C612 જે હતો એનો 12મા ભાગના એનો જે કુલ દળ હતો એના 12મા ભાગના દળને AMU કહેવામાં આવે છે. તો કદાચ તમે આવું પણ કહી શકો. અને કેટલું મળે છે 1.66 × 10⁻27 કિલોગ્રામ. આ આવે છે એક AMU. ઓકે. અને માસ ઓફ હાઇડ્રોજન પણ તમે આ રીતે 1.66 × 10⁻27 કિલોગ્રામની મદદથી ગણી શકો છો. m એ એક કણનું શું છે દળ. હવે ખાસ આ p ની કિંમત છે એ આપણે અહીં મૂકવાની થશે. પહેલા તો Vrms નું સૂત્ર યાદ કરી દો. Vrms નું સૂત્ર થશે 3p/ρ. ખાસ ગોખી દો, બરાબર? કારણ કે કેમિસ્ટ્રીનો અમુક પોર્શન છે તમારે ગોખ્યા વગર ચાલશે જ નહીં. Vrms બરાબર √3p/ શું થશે ρ. અને p ની જગ્યાએ પેલી કિંમત મૂકી દો. આને કદાચ તમારા સમીકરણ આપતા સમીકરણ આપી દેશે 12. સમીકરણ નંબર 12. તો સમીકરણ 12 ને સમીકરણ 10 માં મૂકો કે સમીકરણ 12 ને સમીકરણ 10 માં મૂકતા તો સમીકરણ 10 શું થશે? Vrms = √3/ρ. p ની જગ્યાએ શું મૂકું? ρ/m * kBT. ρ કેન્સલ તો 3 kBT/m. Vrms નું સૂત્ર થયું. તો જો Vrms નું બીજું સૂત્ર મળ્યું. પહેલું સૂત્ર 3p/ρ, બીજું સૂત્ર 3 kBT/m. તો અહીં મૂકતો જાઉં છું હું સૂત્ર. ચલો બીજું સૂત્ર શું મળ્યું? 3 kBT/m. આ કોના ઉપરથી મળ્યું? તો આ તમે જે મોલ સંખ્યા હતું, મોલ સંખ્યાની જગ્યાએ n/ શું મૂક્યા? n. પણ મોલ સંખ્યાના તો બે સૂત્રો હતા. આ સૂત્ર તમને મળી ગયું છે. સમીકરણ નંબર આને આપી તો 13, કદાચ 13 નંબર આપેલો છે. બેટા આ મોલ સંખ્યાના તો બે સૂત્રો હતા. એક n/n હતા અને બીજું હતું m/m0. તો એક n/n ની મદદથી આપણે આ કેલ્ક્યુલેશન સાબિત કરી. હવે આપણે બીજી કેલ્ક્યુલેશન કરવી છે m/m ની મદદથી, તો m0 ની મદદથી. તો પહેલા આ ક્લિયર કરો, પછી આપણે આગળ વધીએ. ચલો આવશે. હવે એ કેલ્ક્યુલેશન કદાચ તમે જાતે પણ સાબિત કરી શકશો. પ્રેશરને જ આપણે વ્યાખ્યાયિત કરવાનું છે બેટા. આ જે P છે આ P ને જ વ્યાખ્યાયિત કરવાનું છે, બરાબર? હવે P ને કઈ રીતે આપણે મૂકી શકીએ? તો કે એક તો સૂત્ર આપણે લાવ્યું હતું. એક સૂત્ર કઈ રીતે લાવ્યું? n/n ની મદદથી. હવે મદદ લો બીજા સૂત્રની m/m0 ની. ઓકે, ચલો ચાલુ કરીએ. તો હવે અહીંથી પછી લખવાનું પાછું ત્યાં સમીકરણ નંબર 12 આપી દીધું હતું. પછી અહીંથી પાછું લખવાનું ચાલુ કરી દીધું અહીંથી કે હવે આદર્શ વાયુ સમીકરણની મદદથી PV = μRT. તો PV બરાબર, હવે મૂકી દો μ ની જગ્યાએ શું મૂકશો? m/m0 * r * t. ઓકે, હવે ભાગાકારમાં લઈ જાઓ. P બરાબર v ને ભાગાકારમાં લઈ જાઓ તો m/v અને RT/m0 તો છે જ. ઓકે, તો હવે P બરાબર સૂત્ર શું મળ્યું? P બરાબર m/v ને કહી દો ρ, તો ρRT બાય શું થશે? m0. તો આ તો સિમ્પલ એકદમ સરળ રીતે સૂત્ર મળી ગયું. સમીકરણ નંબર આપી દો 14 અને સમીકરણ નંબર 14 ને પેલા Vrms સમીકરણ નંબર 10 માં મૂકી દો. અહીં મને એક્ઝેક્ટ નંબર યાદ નથી Vrms નો કયો હતો, જોઈ લઈએ એક મિનિટ. 10 સમીકરણ નંબર 10 હતું. આ અહીંયા તો સમીકરણ નંબર 10. તો આ સમીકરણ નંબર 14 ની કિંમત ને સમીકરણ 10 માં મૂકતા તો Vrms = √3p 3/ρ
p ની જગ્યાએ મૂકી દો રો RT બાય m0 રો રો કેન્સલ Vrms 3RT બાય m0 ઓકે તો આ Vrms નું બીજું સૂત્ર મળી ગયું ઓકે તો અહીં આપણે કહી શકીએ આને કદાચ તમારે સમીકરણ નંબર આપેલું છે સમીકરણ નંબર ઓકે નથી આપ્યું આપી દો સમીકરણ નંબર 15 ઓકે તો એક બીજું સૂત્ર મળી ગયું 3RT બાય m0 બેટા આ Vrms ના જે ત્રણેય સૂત્રો મળ્યા છે ને તમને એકદમ કડકડાટ હોવા જોઈએ મોટા ભાગના નીટના MCQ આનાથી સોલ્વ થશે Vrms બરાબર √3p/ρ બરાબર √3kBT/m બરાબર √3rp/m0 ઓકે જ્યાં kBT હશે ને અથવા જ્યાં kb હશે ત્યાં r નહીં હોય r હશે ત્યાં kBT બરાબર હવે અહીં p શું છે દબાણ ρ એ શું છે વાયુની ઘનતા kb બોલ્ટ્ઝમેન અચળાંક T તાપમાન સ્મોલ m એક કણનું દળ બરાબર r વાયુ અચળાંક T તાપમાન m0 હું નહીં કહું m0 એક તમારે શોધવાનું ઓકે m0 તમે શોધો કે m0 શું છે તમને ખબર હોવી જોઈએ બરાબર ચલો તો આ ક્લિયર થઈ ગયું હવે Vrms માં ખાસ આ કહે છે કે અહીં એક હાઇલાઇટ તમારે કરવાની છે જો કે બાકી બધું તમને આવડે છે પણ અહીં તમને કહી દઈએ કે એ આ m0 જે છે એ m0 હંમેશા mks માં મૂકો ઓકે r ની વેલ્યુ બેટા તમને ખબર હશે r ની વેલ્યુ વાયુ અચળાંક 8.314 અને એકમ છે જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઓકે ચલો આના જગ્યાએ મેં તમને કીધેલું છે કે 8.314 કદાચ ન મૂકવા હોય ગણતરી ભારે થતી હોય 25 ભાગે 3 મૂકી દેવા ઓકે હવે ખાસ m0 માટે મારે ગણતરી કરવાની છે કે m0 માટે શું કરશો કે ચલો એક ઉદાહરણ લઈએ MO2 લઈએ MO2 માટે શું થશે ચલો એનું દળ કેટલું લેવું તો એનું દળ આપણને ખબર છે કે ઓક્સિજનના 2 પરમાણુ છે ઓક્સિજનના 2 પરમાણુ છે એટલે 2 * 1 પરમાણુનું દળ આવે એક પરમાણુ માટે અંદર લીધેલું હશે ગણતરી કરીને આપી છે 16 ગ્રામ પ્રતિ મોલ છે 16 શું છે ગ્રામ પ્રતિ મોલ કે 1 મોલ ની અંદર કેટલા ઓક્સિજનના પરમાણુ હોય તો 16 પણ આ ગ્રામમાં છે અહીં મેં હાઇલાઇટ મારી કે હકીકતમાં આ m0 છે એ m0 હંમેશા શેમાં લેવાનું mks માં લેવાનું mks એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ તો કિલોગ્રામમાં લેવું પડે આ ગ્રામમાં ન ચાલે તો તમારે ત્યાં ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા માટે 10 ની -3 ઘાત વડે ગુણવા પડે તો 16 દુ થઈ જાય 32 ગુણ્યા 10 ની -3 ઘાત kg પર શું આવશે મોલ આવશે આ ખાસ તમે જો MCQ ફ્યુનિક્સ ના સોલ્વ કરતા હો તો એ મગજમાં બેસાડી રાખવાનું હવે Vrms ના જે ત્રણ સૂત્રો છે મેં લખી દીધા છે 3p/ρ 3RT/m અને 3kBT 3RT/m0 અને 3kBT/m ક્લિયર Vrms નું સૂત્ર તમને ખબર હશે કે Vrms = સરેરાશ v નો વર્ગ અને Vrms બરાબર √v1² v2² vn²/n ચલો ક્લિયર થઈ જશે તો આ થિયરી અહીં કમ્પ્લીટ કરીએ છીએ ચલો ક્લિયર આખી થિયરી એક વખત બે વખત ત્રણ વખત 10 વખત 50 વખત જેટલી વખત લખ્યું એટલું કે લખાવો તમને વચ્ચેથી ગમે ત્યાં કોઈ સૂત્ર પૂછે તો તમને ક્લિયર થવું જોઈએ દાખલા તરીકે હું તમને પૂછી દઉં વેગમાનનો થતો ફેરફાર કેટલો થાય વાયુના કણ માટે તો તમને છટાક લઈ જવાબ આવવો જોઈએ -2mv1x કેરેટાઇન બળનું સૂત્ર પૂછે તરત જ તમને ખબર પડી જાય કે સાહેબ બળનું સૂત્ર આ થશે Vrms ના ત્રણ સૂત્રો મળે છે સરેરાશ વેગનો વર્ગ આટલું મળશે એટલા માટે આપણે આ થિયરી માટે કમ્પ્લીટ 1.5 કલાક જેવો કલાક સવા કલાક તો ફાઇનલ છે બરાબર તો મહેરબાની કરીને બધા સૂત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી ક્લિયર કરી દો ખાસ કરીને બોયલનો નિયમ ગેલ્યુસેકનો નિયમ ચાર નિયમો ખબર હોવી જોઈએ એના આલેખો ખબર હોવા જોઈએ કારણ કે પછી જ્યારે થર્મોડાયનેમિક્સ ની અંદર આલેખ ચાલશે તમે તો કહો સાહેબ મને તો ખબર જ નહીં પડતી વેગ કદ ક્યારે ઘટે દબાણ ક્યારે વધે એ બધું પાછળથી પછી આપણે લોચા મારવા એના કરતા વ્યવસ્થિત રીતે તૈયારી કરી દેવી ચલો ક્લિયર થશે પહેલા ક્લિયર કરો પછી આગળ વધીએ ચલો ઝડપ રાખે દરેક જણ
ઓકે ચલો ક્લિયર થઈ ગયું. એના પછી એક દાખલો છે, હું રકમ બોલું છું, તમે રકમ લખી દો. આથી પૂર્ણ થાય છે, ક્વેશ્ચન નંબર 5 પૂરો થઈ જાય છે. લખો રકમ બેટા. 127 અંશ સેલ્સિયસ તાપમાને 127 અંશ સેલ્સિયસ તાપમાને ઓક્સિજન વાયુની VRMS ઝડપ VRMS લખશો તો ચાલશે. VRMS શોધો એટલે કે RMS ઝડપ શોધો. કેટલું તાપમાન છે? 27 અંશ સેલ્સિયસ. ઓકે, ખાસ આટલું તો યાદ રહેવું જોઈએ કે VRMS is equal to under root 3p by rho under root 3 kBT upon m અને 3RT upon m0. ઠીક, આ સૂત્રો સાહેબને યાદ નથી રાખવાના, યાદ તમારે રાખવાના છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ હવે કહ્યું છે કે દાખલાની રકમ મેં તમને લખાઈ દીધી અને એક્ઝામ્પલ નંબર 1 કહી દીધી. તો મારે કશું કરવાનું નથી, દાખલા બધી ગણતરી તમારે કરવાની છે. શું આપ્યું છે એ જોઈ લો. તમને કીધું તાપમાન આપ્યું છે, કેટલું આપ્યું બેટા? 127 અંશ સેલ્સિયસ. તો 127 પ્લસ 273 જવાબ મેળવી લેવાનો. કેટલા કેલ્વિન થાય? અને ઓક્સિજન કીધું છે O2. O2 નું દળ કેટલું થશે? O2 માટે m નોટ કેટલા થાય? તો હમણાં જ મેં કહ્યું 2 છે એટલે 16 દુ 32 અને m કેસ માં લેવું 10 ની -3 કિલોગ્રામ પ્રતિ મોલ થશે. ઓકે, હવે VRMS શોધવાનું કીધું છે. તો T હોય અને m0 હોય. m0 વાળું સૂત્ર પકડો આ રીતે. તો VRMS બરાબર under root 3RT upon m0. ઓકે, કેલ્ક્યુલેટર વાપરી એક વખત સ્પષ્ટ જવાબ મેળવી લો. કેલ્ક્યુલેટર વાપરશો એટલે r ની જગ્યાએ મૂકવા પડશે. 8.134 r ની કિંમત મૂકો, ગુણ્યા t મૂકી દો અને ભાગ્યા m0 મૂકી દો. 32 ગુણ્યા 10 ની -3. ઓકે, અને r ની વેલ્યુ મૂકી ગણતરી કરો. r ની વેલ્યુ કદાચ તમારે r ની વેલ્યુ સ્પષ્ટ ન મૂકવી હોય કે સાહેબ મારે તો કેલ્ક્યુલેટર નથી વાપર, પહેલા કેલ્ક્યુલેટર વાપરીને કમ્પ્લીટ જવાબ મેળવો. r ની વેલ્યુ 8. શું હતી? 8.314. હું કહી દઉં નહીં તો ગણશે નહીં પાછા. 8.314 ગુણ્યા તાપમાન આવશે 400 એટલે કે 400. ઓકે, આટલી કિંમત પેલા મેળવી લો. આ એક્ઝેક્ટ જવાબ હશે તમારો VRMS. ઓકે, તમારે કદાચ નીટમાં ગણવો હોય તો નીટ માટે 3 * 8.314 ની જગ્યાએ આવશે 25/3. ઓકે, ચલો તો આ VRMS જે છે એ VRMS તમે ક્લિયર કરી શકો. બરાબર, હવે તો ઉડાડી શકો ને ભાઈ. 3 3 કેન્સલ થાય, પેલા 25 ચોક 100 કેલ્ક્યુલેશન કરવાની જાતે મેળવવાનું. VRMS કઈ રીતે મેળવી શકાય? ચલો ક્લિયર થશે. ઓકે, હવે એના પછી બીજું શું કરવાનું આવે છે? દાખલા નંબર એના પછી નેક્સ્ટ કયો છે કે ભાઈ STP એ ઓક્સિજન વાયુ ના અણુઓની ઝડપ શોધો. બરાબર, જસ્ટ એક મિનિટ ખાલી મિત્રો. ઓકે, ચલો STP એ કીધું છે, આ તમે કેલ્ક્યુલેશન કરી લેશો બેટા જાતે. આશા રાખું છું તમે ગણતરી કરી લેશો. એની બહાર લાવવાના છે, ગણતરી તમને સ્પષ્ટ આવડવી જોઈએ. રકમ લખો એના પછી દાખલાની. STP એ ઓક્સિજન વાયુના અણુઓની ઝડપ શોધો. હવે STP મેં તમને કીધું હતું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, અને શું કરવાનું છે? અણુઓની ઝડપ શોધવાની છે, VRMS શોધવાના છે. તો VRMS માટે હવે તો સિમ્પલ સૂત્ર થઈ ગયું. અંડર STP છે પ્રેશર લઈ લો, 3p બાય શું આવશે? રો. પણ હવે રો આપણને ખબર નથી, તો રો માટે કઈ કેલ્ક્યુલેશન કરશો? દળ ભાગ્યા કદ.
ρ બરાબર m0 બાય શું થાય v. કયા વાયુ માટે ગણતરી કરવાની છે? તો ઓક્સિજન વાયુ માટે. ઓક્સિજન વાયુ માટે m0 કેટલા લેશો? હમણાં જ કીધું 32 × 10⁻³ અને કદ 22.4 લીટર. પ્રીવિયસ લેક્ચરમાં શોધ્યું હતું ને STP એ 1 મોલ વાયુનું કદ કેટલું થાય? 22.4 લીટર. પણ એ તો લીટરમાં હતું. લીટરને તમારે મીટર ક્યુબમાં ફેરવવા 10⁻³ વડે ગુણવા પડે. મેં કહ્યું હતું ને 1 લીટર બરાબર 10⁻³ kg. તો અહીં કેટલા આવશે? 10⁻³ કેન્સલ. રો શોધી દો. રો મળી જશે. ઓકે, રો ની વેલ્યુ અહીં પુટ કરી શકશો. નેક્સ્ટ તમારે p શોધવા માટે તમને કંઈ કહ્યું છે? તો STP એ કીધું છે. STP એ પ્રેશર કેટલું થાય? 1 atm. તો અહીં તમે કિંમત મેળવી લો કે 3 × 1 atm અને ભાગ્યા રો ત્યાંથી તમને મળી જશે. 1 atm ની જગ્યાએ શું મૂકશો? 1 atm ની જગ્યાએ શું મૂકશો? 1.013 × 10⁻5 પાસ્કલ. એટલે કે 1 atm દબાણ એટમોસ્ફિયર બરાબર એટ સી લેવલ 1 atm તમને ખબર છે 1.013 × 10⁵ પાસ્કલ થાય. અને અહીં કિંમત મૂકો અને ગણતરી કરો, કેલ્ક્યુલેશન કરી અને જવાબ લાવો. બરાબર. બીજી કોઈ આમાં નવી ગણતરી આવતી નથી. ફક્ત ને ફક્ત સૂત્ર મેં આપી દીધા છે, તમારે ગણતરી કરવાની જાતે એ તમે કરી શકશો. ચાલો, ક્લિયર થશે? હા. તો નેક્સ્ટ દાખલો છે, પણ એના પહેલા કેટલીક સૂચના આપી દઈએ આપણે. ચાલો, અહીં સુધી રાખીએ છીએ લેક્ચર બેટા. હવે તમારી જોડે બુક હશે જ ફિનિક્સની. કંટાળી ગયા તો કંટાળવાનું નહીં બેટા. એક જ થિયરી ચલાવી સાહેબ, ક્યાં વધારે ચલાવી? હા, થાક લાગ્યો સાહેબ, કાન દુખે છે, બરાબર, તમે લોહી પીજો છો. ચલો, હવે ફિનિક્સમાં આપણે તમને કહ્યું હતું કે પેજ નંબર 824, 25, 26 જોઈ લેવાના. હવે એના પછી તમે એક ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે 827 ઉપર, બરાબર, તો એ થોડોક જોઈ લેવાનો, અભ્યાસ કરવાનો બેટા. જો કે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ છે સીધે સીધો તમે કહી શકો P બરાબર P1 + P2 + P3 અને P1 કેટલા થાય મેં તમને શોધી આપ્યા છે, બરાબર. P ની વેલ્યુ તમને કરી આપી છે. અને એના પછી આણ્વીય ઝડપનું જે સૂત્ર છે એ સૂત્રો અહીં મેં તમને ગણતરી કરીને આપ્યા છે. આજે આપણે ગણતરી કરી દીધી છે કે પેજ નંબર 827 જોઈ લેવાનું અને 827 ઉપરથી જે દાખલા આવે છે દાખલા તમે ગણતરી કરી દેજો. ચલો, એના પછી ચેપ્ટર બહુ નાનું છે, લગભગ આગામી 2-3 લેક્ચરમાં તો પૂરું થઈ જશે. જે એમસીક્યુ આપણે કીધા હતા 96 તમારે કરી દેવાના. 96 માંથી તમને જેટલું ફાવે એટલું. અમુક VRMS ની જે ફોર્મ્યુલા છે એ અહીં હવે તમને આ જોશો એટલે ખબર પડી જશે. અને હવે તમારે 97 થી ચાલુ કરી શકો છો, કારણ કે હવે આ જે ફોર્મ્યુલા છે બધી મેં તમને ચલાવી દીધી છે. એટલે કે વાયુના અણુઓની ઝડપ પેજ નંબર 848 ઉપર 848 ઉપર જે એમસીક્યુ તમને આપેલા છે એ એમસીક્યુ તમે હવે ગણી શકો છો, બરાબર છે. ક્યાં સુધી કેલ્ક્યુલેશન કરી શકો છો? જે ન ફાવે એ રાઉન્ડ મારીને મૂકી રાખવાના. ડાઉટ ક્લાસ માટે જ્યારે તમને કહીએ તો એની અંદર તમને એમસીક્યુ આપણે ગણાવી દઈશું. પણ તમે છેક 169 સુધી કેલ્ક્યુલેશન કરી શકો છો, 169 સુધી. 169 નંબરના એમસીક્યુ સુધી તમે ગણતરી કરી શકો છો. 170 એમસીક્યુ થયા બેટા. આશા રાખું છું કે તમે એમસીક્યુ એની સાથે સાથે કેલ્ક્યુલેશન કરતા હશો. નહીં કરતા હો તો મરી જશો, બરાબર. ભૂકા નીકળી જશે તમારા ને અમારા બધાના, બરાબર. કારણ કે વ્યવસ્થિત તૈયારી નહીં કરો છેલ્લે તમને રિઝલ્ટ મળશે નહીં, બરાબર. એટલે હજી પણ શરૂઆત ન કરી હોય તો શરૂઆત કરી અને 170 નંબરના એમસીક્યુ સુધી ક્લિયર કરી દો, બરાબર. આશા રાખું છું કે તમે થિયરી પોર્શન વ્યવસ્થિત રીતે કરતા હશો. થિયરી બેટા જ્યારે પણ લેક્ચર જોવો છો એક વખત લેક્ચર મસ્ત રીતે જોઈ લેવાનું, એની નોટ્સ બનાવી દેવાની. પછી લેક્ચર જોયા પછી એ નોટ્સ એક વખત તૈયાર કરવાની, મોઢે લખવાની, અને મોઢે લખ્યા પછી આ એમસીક્યુ સોલ્યુશન કરવાનું. એમસીક્યુ સોલ્યુશન કરવા બેસશો
એટલે તમને રકમ જોતા તમને એમ જ લાગશે કે આ MCQ મને નથી આવડતો. કોઈ વાંધો નહીં, તો તમે જો MCQ તમને ન આવડતો તો તમે બેસ્ટ પ્રયત્ન ઉપર છો, ચિંતા નહીં કરવાની. પહેલી નજરે જોતા કોઈને MCQ નો જવાબ કઈ રીતે આવશે ખબર ન પડે. આપણે હિન્ટ જોવાની, હિન્ટ જોઈ ગણતરી કરવાની, ગણતરી કરી અને પછી આગળ વધવાનું. એ રીતે એક વખત MCQ બધા ક્લિયર કરી દેવાના. જે ન આવડે એની આગળ રાઉન્ડ કરી દેવાનું, રાઉન્ડ કરીને બાકી રાખવાના. પછી બીજી વખતે બધા MCQ ની ગણતરી કરવાની. ડાઉટ ક્લાસમાં જે ના આવડતા MCQ આપી દેવાના, જેથી સોલ્વ થઈને આવી જાય. સોલ્વ થઈને આવ્યા પછી એની ફરીથી ગણતરી કરો. 2-3 વખત તમે MCQ મગજમાં રિફ્રેશ કરો એટલે ક્લિયર થઈ જાય. પણ મૂળ આપણે કહી શકીએ કે તમારી એકાગ્રતા કેટલી છે અને તૈયારી કરવાની તાકાત કેટલી છે એના ઉપર આ એક્ઝામ છે. બરાબર, કે તમે કેટલા લડી શકો છો. બરાબર, તૈયારી બેટા કરવી પડશે. થોડોક લોડ રહેશે પણ તૈયારી કરતા રહેજો. આશા રાખું છું તમે ખૂબ સરસ કામ કરો છો અને કરતા જ રહેશો. આપનો અને આપનો પરિવાર, આપનો અને મારો બંને જણાનો પરિવાર સ્વસ્થ રહે એવી શુભકામનાઓ. તમે પણ સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો અને અભ્યાસ કરતા રહેશો એવી આશા સાથે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.